સદગુરુ મહારાજનો જય. રણછોડદાસ મહારાજનો જય. બ્રહ્મચારી મહારાજનો જય. મસ્ત વૈરાગી મહારાજનો જય. સદગુરુ ગોપાળાનંદ મહારાજનો જય. હરિયાજના
શબ્દથી જો આપણને ના સમજાય શબ્દ જ બોધે છે બધોનો મહાપુરુષો કહે છે કે ભાઈ છૂટવાની બારી જે છે અહીંયા આગળ કહ્યું કે ભાઈ આજના યુગમાં વૈરાગી રોકેટ છોડે ચંદ્ર સૂર્યના મંડળ મૂકી શુદ્ધા શુદ્ધ મેં
છેલ્લે એનો જવાબ આપ્યો કે કહે વૈરાગી લક્ષ્ય રૂપી રોકેટ એક રાઉન્ડો માર નભો મંડળ ને છોડી એ રોકેટ શૂન્ય મંડળ ની અંદર ઉતાર તો નભો મંડળ એટલે બાજ્યું ને એવું આવો એવું આપણું મંડળ તો ઘણા પેલું સમજે કાંઈ એટલે બધે ચોઈ જાય છે નહીં આપણું આ જે છે આ એક નભો મંડળ છે તો આને છોડીને કે છે કે ભાઈ શૂન્ય મંડળ મેં ઉતારે આજના યુગમાં અપરોક્ષ જ્ઞાનનો પોસ ભર્યો અજબ એ અણુશક્તિ અખિલ બ્રહ્માંડના મેરો મથારે ખેલ કરે એક વ્યક્તિ આપ ચલાવવા વાળો એક જ બાયલું ચાલે છે એ અને આપણું ચાલે છે એ પેલા બાબા રામ હતા ને એ ઘેરથી કહ્યું કે લ્યો આ રૂપિયાના ઘઉં લાવજો ને આ રૂપિયાનો બાજરો લાવજો બે જુદા જુદા બે મુઠ્ઠીઓ લઈને હેડ્યા કાઠિયાવાડમાં થઈ ગયું પણ જતા જતા કોઈ વાતોડીઓ મળ્યો ને તે 2 રૂપિયા ભેગા થઈ ગયા 2 રૂપિયા ભેગા થઈ ગયા તારી ભરી થાય આવું શું થાય કે આ રૂપિયાનો બાજરો લાવવાનો કહ્યો હતો આ રૂપિયાનો ઘઉં લાવવાનો કહ્યો હતો ઘેર જઈને કહ્યું કે છે આ કહે છે કે મારે ડખરાઈ ગયું તો કે છે કે આ રૂપિયાનો ઘઉં લાવું કે આ રૂપિયાનો બાજરો લાવું પૈસા જાને કે 2 રૂપિયા જ છે જેનો લાવું એટલે આપણે આવું થઈ ગયું એટલે મગજ ઠરીને બેઠું જે વસ્તુ એક પેલો રૂપિયાનો લાવ કે પણ એ રૂપિયો છે ના એ રૂપિયો છે વસ્તુ જુદી લાવવાની છે પણ કહ્યું છે કે ભાઈ એમાંથી જે લાવવા વાળી વસ્તુ છે એ જુદી છે આ ગેડી પડવી પછી બધે જ આપણે કહ્યું છે કે ભાઈ જીવનની અંદર એટલે અહીંયા મહાપુરુષો તમે જુઓ શબ્દે કે ભાઈ એક ગોઠ ઉકેલવા એની પાછળ 5 ભજનો બનાવ્યા છે બંને જણ ઘેર જઈને ઉછેરતા હોય શું કરતા હોય પણ તો શું નહીં એ ચોપડી પડી કોણ લઈ ગયું એ માર બનાવી આવ્યો તો તાર તું શું કરો એને આલીને બેઠો તા તું શું કરો ઘણા આવું થાય છે તો વિચાર કરો કે ભાઈ આ એક ગ્રંથ કાઢ્યો છે કે જેવી તેવી વસ્તુ છે અત્યારે વિચાર કરો ભાગવતનું જેને ગ્રંથ કહેવાય ભાગવતને બારવારા ભગવાન મોને છે અને આરતી ભાગવતની ઉતારે પેલો 3 કલાક માથાકૂટ કરે ને એની કોઈ ઉતારતું જોજો ટીવીમાં આવે બોલો ભાગવત ના બોલે પેલો બેઠો એટલે લગન ભાગવત શોનાય એટલે કહ્યું કે મનસા માલ અને ગોરખ જાગતા નર સેવો તો મળે નિરંજન દેવ એક ભૂલ્યો બીજો ભૂલ્યો સબ સંસારા એક ના ભૂલ્યો જોગી ગોરખ જેને માથે ગુરુનો આધાર તમે જોવા બધું વિચારવા જઈએ તો એનો કોઈ પાર આવતો નથી એટલે અહીં કહ્યું કે ભાઈ ગુરુ ગમ વગર કહ્યું છે કે ભાઈ ભક્તિ ધૂર પર લ્યાપણ ધૂર પર ગમે એટલું લ્યાપણ કરે ને આટલું લ્યાપણ કરે ને પણ મારું હારું હુંકાય ને એટલે આખો પોપડો જ નાખે એને પેલાની મેર પડે નહીં તો એ શું છે મહાપુરુષો કે છે દાખલો છે દાખલો એટલે હાલવાનું ભાઈ આવું ભજન કરતા હોય કરશો કાલથી જ બંધ કરી દેજો વારે ને વાયદો નહીં આ રોકડિયા દેવ જેવું કોમ છે અમે કશું દાડ્યો મારવાની છે નહીં કશું ગભરાવાની જરૂર નથી મહાપુરુષો સંતો કહે છે કે ભાઈ મરજીઓ આ થઈને કહે છે કે ભાઈ મોજો માણવી હારી પણ કાયર થઈને બેસી રહેવું ખોટું મરજીઓ હોય ને તો ગમે એવું કોમ હોય ભલે હાલતી જાય કે લેતી જાય 2 મહી એક તો થાય મરવાનું ઘડીએ છે શું જો નહીં લખ્યું હોય મરવાનું તો કે છે ભાઈ રામ રાખે એને કોણ રાખે કોઈનો મેર પડે અને જો મરવાનું હશે તો અહીં તમે આડો ઠોકર ખાઈને પડો તોય મરી જવાનું કતારિયા કઈ એવું રે ના અને નહીં મરવાનું લખ્યું હોય નહીં મહાપુરુષો કહે છે કે ભાઈ કોટેક કહે છે કે ભાઈ આ શરીરમાં વેદના હોય છે એ વયા જીવે છે
અને પેલાને કશું ના ધોળી ના ફૂટી હોય એવું હોય, આકળ હાય હોય તો જતો રહેશે લ્યો, એવું જો મમતા હોય તો. એટલે મહાપુરુષો કહ્યું છે કે જીવનની અંદર કાળની ગતિ એવી જટ ચકતી નાખે તેવી. કાળની ગતિ એટલી બધી ફાસ્ટ ચાલે. અત્યારના યુગમાં પહેલા સારું હતું, 12 મહિને 6 મહિને કોકનું મરણ થતું. અત્યારે લ્યો 12 લાડવા જ ખૂટતા નહીં. પહેલા એવું નતું. ત્યાં મરણની કે છે કિંમત હતી. જો મરી જાય ને એટલે તમે જો ગામમાં કે છે કે ભાઈ ગામમાં ઠીક પણ ફરિયામાં કોઈ ચૂલો હરગાવતું નથી. આટલું બધું મૌન હતું માણસનું. એ જ સમય ગતો ગયો અને આ કળિયુગ આવ્યો. માણસ તો બધા છે જ, પણ તમે જુઓ કે ભાઈ જેટલું બદલાઈ મરી જાય એટલે કાઢવાની જ વાત. પેલો હાહાઈ ના લેજો હોય તો ફોન ને બંને તો ગતો રહ્યો, આઈ જજો એટલે જવા દે, આવવાનો જ ખરો ને. શું તો વિચાર કરો કે જીવનની અંદર જેટલી સગવડ થઈ ને એટલી જ અગવડતા આવી. કેમ? આ યંત્રયુગ છે. જ્યારે આપણા ઋષિ મુનિઓ મહાપુરુષો સંતો જે જીવન જીવ્યા હતા અને જે એની આગળ લોકો જે જીવ્યા હતા એ શાંતિવાદ. ખાવાનું નતું સારું, સાદું હતું, પણ તોય આનંદમાં રહેતા અને તોય આવો કહેતા. અત્યારે આવો ના કે. મહાપુરુષો કહે છે કે ભાઈ સુખ મળે ને એમ માણસ માયામાં જાય, અને માયા કહે છે કે ભાઈ વિષય જીવને જ્યારે મોટો મળે ને ત્યારે અહંકાર આવે ને. હા, વિષય જીવ એટલે જેનો વિષય હોય અને એમાં કે છે ભાઈ એને કદાચ માયા મળી જાય એટલે એને ગર્વ ફૂટે છે. તો આપણામાં કહ્યું છે કે ભાઈ આ બધું ગર્વ શોનું છે? આ તો રહેવાનું નહીં. જો રહેવાનું હોત, નામ રહત કે છે, નાણા ઠકરા કે છે કે ભાઈ નાણા રહત નહીં. નામ એટલે તમે જે જીવનની અંદર કમાણી કરી હોય ને એ રહેવાનું. બાકી તમારા બંગલાએ નહીં કોઈ પૂછે, તમારું કોઈ કહેશે કે ભાઈ જેટલી જમીન છે ને જેટલા પૈસા ભેગા કરે એ નહીં પૂછે. માણસ જેવો હતો એના ગુણ. આજે નામી ના કરે ત્યાં ગોમમાં જોજો ભાઈ માણસ કેવો હતો એની ચર્ચા થાય છે કે એની 15 રૂપિયા આટલા હતા, મોમ હતું ત્યાં હતું, એ કોઈ નહીં કહે. એવા ત્યાં કોઈ તો જેટલાય મરી ગયા છે, ચીડીની ચરબી કાઢે એવાય હતા, પણ કોઈ યાદ ના કરે. તો મહાપુરુષો એમ કે છે કંઈક શ્વાસ રે ધર્મ કરે ધનના ઘટે ઘટે ના નદી ને. ધર્મ એટલે કોઈ પણ પ્રકારનો આપણે થઈ શકે છે. કોકના દુઃખના ભાગીદાર બનીએ એ ધર્મ છે. એવું નથી કે ધર્મ પારવાનો આવતો. તો એ તો લોકોએ આપણને લચાલ્યું ચમચિયા ધર્મ નાનો આમ નથી, આમને કયો ધર્મ? એ ધર્મ તાર પૂછવાની ચો જરૂર છે? તારે જેની જરૂર હોય એવું પૂછવું તો લેખે લાગે છે. બાકી ધર્મ પારવાનો આવતો જ નથી. ધર્મના કે છે કે ભાઈ ધર્મના શબ્દો શું કહે છે એ તે તુલસીદાસ કહ્યું ભાઈ દયા ધર્મ કામ. ધર્મનું મૂળ દયા છે, પણ દયા ના હોય આપણા તમે ગમે એમનું કે છે ભાઈ જીવન નહીં. દયા ધર્મ મૂળ, પાપ મૂળ અભિમાન. પાપનો મૂળ જો તો અભિમાન. રાવણ કે અભિમાન હતું તો જો એનું કુળનો એને જાતે નાશ કર્યો. જ્ઞાન હતું તોય છતાં એ પાછો નતો પડ્યો, તો એ અહંકાર છે. પેલા તાર વડે એવા નહીં કહેતા કે ભાઈ રાવણ જેવો ના રાખી, એનું નહીં રહ્યું તારું નહીં રહે. તાર વડે તા કે એટલે જ્યાં સુધી પુણ્ય હોય નહીં ત્યાં સુધી અવરું કૂટવું નહીં. અને જો અવરું કૂટ્યું ને તો હતા એના બે ફર્યો કે છે ભાઈ એકને કે છે કોનાની હેઠ હતી તે એને અંધાડેલી છે નાવળી અંતરે. ઘરમય નહીં કોઈ કઈ આડે ખેતરમાં અને આવો નાવણિયા પર બે હોમાં ફર્યા ભળે ને
ભણે એટલે હવે તો હિરાડવા એ વાંધો નહીં. 1000 2000 થશે નો ભણે કેસ થાય તો એનો વાંધો નહીં. જ્યારે વડવાડ થાય ત્યારે આવો પાવર કરે તે નાવણિયા પર આવે ત્યારે જ પાવર આવે. પણ એક બુદ્ધિશાળી અમાર મેલભાઈ જેવો મેલભાઈ આયા જોઈ જો કે આવો આખા ઘરમાં ફરફર આટલો પાવર આવતો અને જ્યારે નાવણિયા પર બે તાર પાવર આવ્યો એનું કારણ તો કંઈક હશે નહીં હશે. એટલે ઓની ગેરહાજરી નાવણીઓ ખોતર્યું તમે હોનાની હેઠ કાઢી લેજો ને પછી પેલો જયારે આવીને ગામમાં જોટા જોટ ને ભળવા વડ ઉડ્યું ને ફરી આવ પણ ન્યાસે જોયું પેલું ન્યાસે જોયું એટલે પેલા પાવર ઉતરી ગયો કાઢી કાઢી ગયો એટલે વર્ષો નહીં કહે વર્ષો ને તારે 2000 થાય પેલા ને કોલો કોલી કઈ સમાધાન કઈ જાય. એટલે આપણી હોનાની શું છે માયા. એટલે બહુ માયા હોય ગુસ્સો ઓછો રાખવી. કાઢવા વાળો છે કાઢવા વાળો એટલે કાઢ કોઈનો હગો થાય નહીં. એટલે સંતોએ કહ્યું છે કે ભાઈ જ્યાં સુધી આપણું કોઈને ખીલેલું હોય ત્યાં સુધી એનું સદમાર્ગે વાપરો, સારા માર્ગે વાપરો. મહાપુરુષના સત્સંગની અંદર કે છે એને તો આગળ આપણું ધન ખપાવવું. બીજે ધન ખપાઈને શું કરવાનું કહો? સામાજિક રીતે વ્યવહારિક રીતે બરોબર છે, એ તો છે જે તો ચીલો પડેલો છે એ તો કરવું પડે. પણ હંગાત આવે શું? એવું હંગાત આવે ના આવે તો બધું બહાર ખતવાય છે. પણ અહીંયા આગળ કે છે કે ભાઈ પરમાત્મા નોંધ લે છે. ભલે 1 રૂપિયો ધર્મના માર્ગે આપણે વાપરીએ તો 1 રૂપિયો કહે છે કે ભાઈ બોલ, અને પેલા લાખો બોલ કાઢી નાખો ને તો વૃદ્ધ બોલ જવા દે. રહોડા કશી બરકત હતી મેં બોરી હમણાં ખબર પડે આવું પાછું નિંદા કરવાની. બહુ સારું કરો તોય બરકત નહીં આવે. કદાચ ના કરો તોય આવાયા તો એવા ને એવા કે આવાયા શું કરે. કાકો ને ભત્રીજો હતા, 2 જણા ઘોડું લાયા હતા. પેલો ભત્રીજાને કહે છે તું નાનો એટલે તું ઉપર બેસી જા અને હું દોઈ લઉં કે. તાર પેલો ભત્રીજો કે ના કે તમે મોટા કહેવાય તમે બેહો અને હું દોરું કે. તાર ના લે કે તું નાનો કહેવાય કે. અને દોરીને હેડ્યા કહે છે કે ભાઈ આવ્યું કહે છે કે બીજું ગોમ જેવું અને થાર કુવામ થાર જ બેઠેલા ગઠો ત્યાં જ હોય. ગોમનો પેપર તમારે જોવા હોય ને અમદાવાદ વડોદરાનું જાહેર ના થાય એવું અહીં પેલું છે. તો પેલા આ જોયું કે છે જોત કે છે પેલો કે છે જવાન જેવો ઉપર બેઠો છે અને ઓને ટહેડ આવે છે એને શરમે આવે છે કે તો એવો ટહેડ લઈને પેલા બેહાડ્યો હોય કે છે. એટલે પેલા હું ભરી ગયા આગળ ગયા કાકા તકશું તમે બેસી જાવ હું ટહેડ્યો હાર કે એવું કર્યું એને એને હેડ વળી પાછું આગળ આવ્યું અને પછી પાછા હું આવી બેઠા હતા અને શરમ આવે કે છે. પેલો નાનો છોકરાને ટહેડ આવશે ને પેલો ગયડો ઉપર બેસી ગયો મને શરમ આવે છે કે તે પેલા હોંભરી ગયા હોંભરી થાચ્યા તા કાકા કે શું કરીએ ત્યાં કહે છે એવું કરો બેસીએ તાર કોક કે તકા ઓ એવું થાય હેડ્યા પછી પાછું આવું ગોમ જેવું આવ્યું તો બાગરે બેઠા હતા અને બધા દોત કાઢ્યા કે જુઓ ને કે તકા શું આવ્યું તકા જુઓ ને કે ઘોડું સૌ કે 2 જણા હેડતા હવે અમને જેવા ગધાડા હોય હાલ્યો જગત એ કઈ બાજુ પહોંચવા દે. એટલે જગતના હોમું કોઈ જોવું નહીં. સમાજ જે છે સમાજે જે આ દુનિયાની અંદર મોટા સંતોને મોટા ભક્તોને પણ ફરવા દીધા નથી. એ એમના કુશકા ફૂટ્યા જ છે. શું પણ સંતો પાછા નહીં પડ્યા. સંતોએ તોય આશીર્વાદ નરસિંહ મહેતા નાચ બારકા દે તો શું કહ્યું મારી નાચ પૂછે મરવી જોઈએ
એટલે તોય આશીર્વાદ આવ્યા લ્યો. અને આપણને જો આવું કર્યું હોય કોઈ ના બોલવું જોઈએ. આવા તો આપણો વ્યાણ હોય કઈ ભગવાન જો અહીંયા આવે ના સમદ્રષ્ટિ જ રાખવી પડે. ભલે વેરી હોય કે દુશ્મન હોય પણ તમે જુઓ કે ભાઈ તારું ભલું ભલે તું ભજન નહીં કરતો પણ અમે પરમાત્માને અરજ કરીએ કે એને હારી સદબુદ્ધિ આલી નહીં કઈ એનું ભલું થાય એવું એનું સારું કર્મ કરાવે અને એ જ અમારી પ્રાર્થના. અમે કોઈ શ્રાપ આપવામાં અધિકાર છે સુખ અને દુઃખ હાલવું એ તો કયું કુદરતના હાથમાં છે, પરમાત્માના હાથમાં છે, એના કર્મના દોષ છે. બાકી આપણને કોઈ દુઃખી ના કરે, આપણને કોઈ સુખી ના કરે. કેમ? કારણ કે એ કર્મ ધર્મ પર સંસાર છે ને. સંતોની કને આજે તમે જાઓ તો સંતની કને શું છે? સંતનો આશીર્વાદ હોય છે. જાગતા પુરુષના આશીર્વાદ જો તમે વિશ્વાસ રાખો જો તમારું અડધું દુઃખ કપાઈ જાય છે. પણ એ આશીર્વાદ લો તોય નારિયેલ ફોડી આવો પછી બેર કરાવો. આ તો ઘણા પા બે મેણિયામ તરવારો એક મેણિયામ બે રાખવા જાય. હવે એક મેણિયામ એક જ રહે, બે કોઈ દાડો રહે નહીં. અને બે રે એમાં હવા દઈ ના આવે. જો મેણિયું એક ને બે ગાલવા જાય તો મેણિયું તૂટી જ જાય. તાય એવું છે જીવનની અંદર. એટલે સંતો મહાપુરુષો કહે છે સદગુરુ